ભાવનગર જિલ્લામાં રહેતા આ મહિલા ઘરકામની સાથે સાથે હેન્ડીક્રાફ્ટની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી 25,000 રૂપિયા કરતાં પણ વધુની આવક મહિને મેળવી રહ્યા છે। આજના સમયમાં મહિલાઓ માત્ર ઘરગથ્થુ જવાબદારીઓ પૂરતી સીમિત નથી રહ્યા, પરંતુ વિવિધ વ્યવસાયોમાં આગળ વધી આત્મનિર્ભર બની રહ્યા છે। ખાસ કરીને સખી મંડળ સાથે જોડાઈને મહિલાઓ હેન્ડીક્રાફ્ટ, સીવણકામ, ભરતકામ, ઘરગથ્થુ ખાદ્ય વસ્તુઓનું ઉત્પાદન, અગરબત્તી, પેપર બેગ અને અન્ય નાના મોટા વ્યવસાય શરૂ કરી રહ્યા છે। હેન્ડીક્રાફ્ટ જેવી કલાત્મક વસ્તુઓ તૈયાર કરીને મહિલાઓ સ્થાનિક બજાર ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે પણ તેનું વેચાણ કરી રહ્યા છે। મારું નામ ભીલ લીલાબેન વિઠ્ઠલભાઈ, ગામ ભાદરો। હું તો સખી મંડળમાં 2 વર્ષથી જોડાણી છું। પછી કે ના બધા મેળા થાય એમાં અમે થોડુંક થોડુંક બનાવતા જશે વસ્તુ, એમાં અમને નફો થતો જશે, એમ વસ્તુ અમે બનાવીએ છીએ। શેડ બનાવું દોરીના, પછી મોટા ઝૂલા, નેપકી સ્ટેન્ડ, તમામ વસ્તુ દોરીને હું બનાવું। અત્યારે વધારે બનાવું પહેલા કરતા, એમ સખી મંડળમાં આવીને પછી ઝૂલા મોટા, નાના ટેડી બેટના ઝૂલા, નેપકી સ્ટેન્ડ, તોરણ, પછી ગણપતિ 2 જાતના આવે, સૂંઢવાળા આવે, દોરીમાંય આવે, ઢીંગમાં, પછી ફોન મૂકવાનું, પછી ફૂલદાની, નેપકી સ્ટેન્ડ, પછી દિલવાળો કાચ, ગોળ કાચ, નાની નાની 2 ફૂલદાની આવે, પછી ફૂલ મૂકવાની ટોપલી આવે છે। કરું છું આરે। હું પેલા છે ને 150 રૂપિયાથી શરૂ કરું છું, તે 5,000 સુધી કરું છું। ગામડે બધા ઓર્ડર હોય, પછી સિટીમાં મોટા હોય, એમ કરીને 25,000 20,000 કમાવું છું મહિને। ભાવનગર જિલ્લામાં રહેતા અનેક મહિલાઓ સખી મંડળ સાથે જોડાઈને પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બની રહ્યા છે। ત્યારે મહુવા તાલુકાના ભાદરોડ ગામે રહેતા ભીલ લીલાબેન વિઠ્ઠલભાઈ, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ભરત ગૂંથણનું કામ કરતા હતા, પરંતુ 2 વર્ષથી સખી મંડળની સાથે જોડાયા છે। અગાઉ પોતે ઘરકામ અને ખેતી કરતા હતા, પરંતુ મંડળ સાથે જોડાયા બાદ પોતાની પાસે રહેલ આ કલાનો ઉપયોગ કરીને આજે તેઓ અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે। જ્યારે શરૂઆત કરી ત્યારે 500 રૂપિયાથી 1,000 રૂપિયાનું વેચાણ મહિને થતું હતું, પરંતુ આજે ધીરે ધીરે આ વસ્તુઓનું વેચાણ વધ્યું છે અને લીલાબેન આજે મહિને ઘરકામની સાથે સાથે 25,000 રૂપિયા સુધીની આવક આ વ્યવસાય થકી મેળવી રહ્યા છે।